સોળ સોમવારની વાર્તા. 16 સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એક ટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખીને મહાદેવજી મહાદેવજી એમ બોલવું. ઈશ્વર પાર્વતી બેઠા હતા. સોગઠાબાજીની રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. હાર્યું જીત્યું કોણ કહે? એટલામાં એક તપોદન આવ્યો. મહાદેવજી કહે, ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે. પહેલા પસ્ટે પાશા નાખ્યા. કોણ હાર્યું અને કોણ જીત્યું? તપોદન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. બીજા પસ્ટે પાશા નાખ્યા. કોણ હાર્યું અને કોણ જીત્યું? તપોદન કહે, ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજા પસ્ટે પાશા નાખ્યા. કોણ હાર્યું અને કોણ જીત્યું? તપોદન કહે, ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. 3 વાર તપોદન જુઠ્ઠું બોલ્યો. મહાદેવજીની બીકે એણે પાર્વતી માતાને હાર્યા કહ્યા. પાર્વતી માતાને ક્રોધ ચડ્યો અને તપોદનને શાપ આપ્યો, જા, તને રક્તપિત્ત કોઢ થજો. તપોદન તો કોઢ નીકળ્યા ને તે બેબાકડો બનીને રડતો રડતો કૈલાશ પરથી નીચે ઉતરવા લાગ્યો. ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાય કહે, ભાઈ તું ક્યાં જાય છે? કોઢિયો કહે, મને માતા પાર્વતીનો શાપ આપ્યો છે, શાપનું નિવારણ કરવા જાઉં છું. ગાય બોલી, ભાઈ મારું દુઃખ સાંભળતો જા. મારા ભર્યા આંચળ ફાટે છે, મારું દૂધ કોઈ પીતું નથી, પાછળડા ધાવતા નથી, એવા મેં શાપ પાપ કર્યા હશે. મારા પાપનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક ઘોડો મળ્યો. ઘોડિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો, મારા ઉપર મોતી જડ્યા પલાણ છે, પણ કોઈ સવારી કરતું નથી, એવા મેં શાપ પાપ કર્યા હશે. મારા પાપનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક આંબો આવ્યો. કોડિયો વિસામો ખાવા બેઠો ત્યાં તો આ મને વાચા ફૂટી, ભાઈ તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જા. મારું સવાસેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય છે તે મરી જાય છે, એવા મેં શાપ પાપ કર્યા હશે. મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક તળાવ આવ્યું. કોડિયો પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આવ્યો અને તે બોલ્યો, ભાઈ હું દુખિયારો જીવ છું, મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે, પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક પડતી નથી, એવા મેં શાપ પાપ કર્યા હશે. મારા પાપનું નિવારણ પૂછતો આવજે. કોડિયો તો ઘોર વનમાં ગયો અને ત્યાં મહાદેવજીનું એને એક દહેરું દીઠું. દહેરામાં બેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરી તે એક પગે ઊભો રહ્યો. આમ કેટલાય દાડા વીતી ગયા. કોડિયાનું કઠણ તપ જોઈને મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. કોડિયો બોલ્યો, માતાજીનો શાપ છે, શાપનું નિવારણ કરવા આવ્યો છું. આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે, દુઃખ સહન થતું નથી. ભગવાન મારું દુઃખ મટાડી દો. મહાદેવજી બોલ્યા, જા, એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે. સોમવારનું વ્રત શી રીતે થાય? કોડિયોએ પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની સેરે 4 ગાંઠો વાળવી, પીળા પસ્ટે દોરો બાંધવો, મહાદેવજીનું દર્શન કરવું, સોમવારે એક ટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટ લેવો, સવાસેર ઘી લેવું, સવાસેર ગોળ લેવો, તેને ચોળી મોડીને લાડુ કરવો. લાડુના 4 ભાગ કરવા. એક ભાગ મહાદેવજીના પૂજારીને આપજે, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને વધેલાનું ભૂકો કરીને કીડિયારું પૂરજે. એમ કરતાં વધે તો ભોંયમાં ભંડારજે, રાત રહેવા દઈશ નહીં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. 16 સોમવાર ખરા ભાવથી કરજે, તારું દુઃખ મટી જશે, કંચન જેવી કાયા થશે. કોડિયો બોલ્યો, ભગવાન મને માર્ગમાં એક ગાય મળી. તે કહેવા લાગી, મારા ભર્યા આંચળ ફાટે છે, પણ દૂધ કોઈ પીતું નથી, પાછળડા ધાવતા નથી, એવા એણે શાપ પાપ કર્યા હશે. મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા બાળકોને વછોડ્યા હતા, એ પાપે એનું દૂધ કોઈ પીતું નથી, એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. કોડિયાએ ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, સાંભળ, ગયા ભવે એ વાણિયો હતો, એણે જૂઠા કાટલાથી જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા, એ પાપે એની આ દશા છે, એની સવારી કરજે, એનું દુઃખ મટી જશે. કોડીએ આંબાની વાત પૂછી. મહાદેવજી કહ્યું, પરભવમાં એ ઘણો કંજૂસ હતો, ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યના નામે એક પૈસો પણ ના આપ્યો, એ પાપે એ આંબો થયો. એના નીચે ધનના 4 ચરુ છે, એ ધનથી તું પરબો મંડાવજે, ભૂખ્યાને ભોજન આપજે,
એથી એનું દુઃખ દૂર થશે. કોડિયાએ મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો. વેદ ભણ્યો, શાસ્ત્ર ભણ્યો, જ્ઞાનનો કોઈ પાર નહીં, પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં. એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક જશે. આવું સમજનારાઓની બીજી સી દશા થાય. જા, તું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખોએ અડાડજે, નમન કરાવજે, એનું દુઃખ મટી જશે. કોડિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો જાય છે. આગળ જતાં તળાવ આવ્યું. ત્યાં મગરને મહાદેવજીના બિલીપત્ર અડાડીને નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ અને પોતાના જ્ઞાનની એ વાતો કહેવા લાગ્યો. બીજાને જ્ઞાનની વાતો કરવાથી એની સદગતિ થઈ. આગળ જતાં આંબો આવ્યો. કોડિયાએ મહાદેવજીની વાત કહી. કોદાળી લઈ આવી ધનના 4 ચરુ ખોદી કાઢ્યા. ભૂખ્યા દુખ્યાને ધન વેચી દીધું અને પરવો મંડાવી. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતાં ઘોડો મળ્યો. તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી, એટલે ઘોડાનું પણ દુઃખ મટી ગયું. આગળ જતાં ગાય મળી. તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દૂધ દોઈને મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું, તેથી ગાયનું પણ દુઃખ મટી ગયું. કોડિયાએ વ્રત આદર્યું. દિવસે ને દિવસે તેના કોડ મટવા લાગ્યા. કારતક મહિનો આવ્યો. મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા થઈ. કંચનવર્ણી કાયા થઈ. રૂપરૂપનો અંબાર અને ગુણગુણનો ભંડાર. ચાલતા ચાલતા એ પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના લોકો કહેવા લાગ્યા, ડોસી ડોસી, તમારો દીકરો આવ્યો. ડોસી તો રાજી થઈ ગઈ, પણ ડોસી મોતીના દાણા ક્યાંથી લાવે? ડોસી તો જારના દાણા લઈને છોકરાને વધાવી લીધો. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરાએ ડોસીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં? ડોસી કહે, ના બેટા, આપણે નિર્ધન લોક, સ્વયંવર જોઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આપી. રાજા બોલ્યો, હાથણી ભૂલે છે કે ચૂકે છે? હાથણી કહે, બોલતી નથી, ચૂકતી નથી. આખી રાજસભા બોલી. ભગવાને ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા. મનગમતી પહેરામણી આપી. કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાના ગામે ગયો. લોકો કહેવા લાગ્યા, ડોસી, તમારો છોકરો રાજકુંવરીને પરણીને આવ્યો, રંકમાંથી રાજા થયો. ડોસી તો જાનના દાણા લઈને વધાવા જાય છે, ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યો, મારે મહાદેવજીનું વ્રત છે, માટે 1.25 સેર ઘઉંનો લોટ, 1.25 સેર ઘી, 1.25 સેર ગોળ તોડી મોડીને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરજે. 1 ભાવ મહાદેવજીના પૂજારીને આપજે, 1 ભાવ રમતા બાળકને આપજે, 1 ગોવાળને આપજે અને 1 ભાગ મારા માટે રાખજે. રાણીને વિચાર આવ્યો કે આવા સૂકા ભંડ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે. એણે તો 32 શાક, 33 પકવાન કર્યા. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી પર કોપ્યા. એણે મહાદેવજીની સ્તુતિ કરીને વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા 4 દિશામાં નાખ્યા અને ભૂખા પેટે સૂઈ ગયો. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજા ઊંઘી છે કે જાગે છે? રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીને દેશવટો દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો આપો. પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવીને કાળા ઘોડા પર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યા. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી. ત્યાં એક ગાંચણનું ઘર જોયું. રાણી ગાંચણને કહેવા લાગી, બહેન, કોઈ પેટવરાણીયા માણસ રાખશું? ગાંચણને દયા આવી એટલે કહેવા લાગી, હા બેન, આવી તો ભલે આવી, પેટવરાણીયા માણસ ક્યાંથી? ગાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ગાંચી માંદો પડ્યો. ગાંચણ રાણીને કહેવા લાગી, બહેન, તારે આવે મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલી જાય છે. જતાં જતાં એક ડોસી દીઠી. રાણી ડોસીને કહેવા લાગી, માં, કોઈ પેટવરાણીએ માણસ રાખશું? ડોસી કહે, હા બેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? ડોસી માની તો પોણીઓ ઉડી ગઈ અને ડોસી માંદી પડી ગઈ. ડોસી કહેવા લાગી, બહેન, તારે આવે મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી જાય છે. જતાં જતાં એક માણસના ઘર પાસે આવી. રાણી માણસને કહેવા લાગી, બહેન, કોઈ પેટવરાણીએ માણસ રાખશું? ત્યાં માણસ કહે, હા બેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? માણસ તો નિત્ય 1.25 મણ ફૂલ ઉતરતા હતા, તેના પાસે ફૂલ ઉતરવા લાગ્યા. માણસે કહ્યું, બહેન, તારે આવે મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી જાય છે. જતાં જતાં એક સરોવરની પાળે ગઈ ને પાણીયારીઓને કહેવા લાગી, બહેનો, કોઈ પેટવરાણીએ માણસ રાખશો? પાણીયારીઓએ કહ્યું, હા બેન,
આવી તો ભલે આવી, પેટ વરાણીએ માણસ ક્યાંથી? ત્યાં સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી ગઈ. પાણીયારીઓ કહે, બેન, તારે આવ્યું મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી. રાણી મઢીમાં રહી ગઈ. બાવો 12 ઘર ફરતો અને 12 શેર આટો લાવતો. આજે તે 12 ગામ ફર્યો તો પાસેર આટો પણ ના મળ્યો. બાવો મઢીમાં આવ્યો અને મઢીનો દરવાજો બંધ જોઈને કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોઈશ તો માં કહીશ, નાની હોઈશ તો બેન કહીશ, એથી પણ નાની હોઈશ તો દીકરી કહીશ. બારણું ઉગાડ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉગાડ્યું. બાવો કહે, તું બીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજા દિવસ થયો. બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો. દીકરી લેવા જાય છે તો પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીંછી કરડવા આવે છે. ત્યારે બાવો જાતે પુસ્તક અને પોથી તથા ખડીયો કલમ લઈને આવ્યા. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે, દીકરી, તમે મહાદેવજીનું વ્રત ખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. દીકરી કહે, બાપુ, એ વ્રત શી રીતે થાય? બાવો કહે, સરોવરની પાળે જઈને છોકરીઓને પૂછો. દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી, બેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત મને આપો ને. બહેન, તારાથી થશે નહીં અને કરાશે પણ નહીં. કરાશે તોય કરીશ અને નહીં કરાય તો પણ કરીશ. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે, દોરાની છેડે 4 ગાંઠો પાડવી, પીડા પષ્ટે દોરો બાંધવો, મહાદેવજીની વાત સાંભળવી, મહાદેવજીને દીવો કરવો, મહાદેવજીનું દર્શન કરવું. વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો, દીવો ના કર્યો હોય તો લુખ્ખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોંય પર સૂઈ જવું. કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે, ત્યારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ અને ચોળી મોડીને લાડુ કરજે. એમાંથી 1 ભાગ મહાદેવજીની મઢીમાં મૂકજે, બીજો હસતા રમતા બાળકને આપજે, 3જો ભાગ ગાયના ગોવાળને આપજે અને 4થો ભાગનો ભૂક્કો કરીને કીડિયારું પૂજજે. એથી વધે તો ભોંયમાં ભંડારજે, રાત દેખાડીશ નહીં. એ પ્રમાણે વ્રતનું ઉજવણું કરજે. રાણી વ્રત લઈને ચાલી. 1 વર્ષ કર્યા, 2 વર્ષ કર્યા. ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, રાજા, જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો, એને પાછી લઈ આવો. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ પણ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. ત્યારે રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. તે ડોશીને ઘેર ગયો ને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા આગળ ચાલ્યો જાય છે. માણણને ઘરે ગયો, બેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? માણણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. સરોવરની પાળે ગયો. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? પાણીયારીઓ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે આવ્યો. રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યા હતા, તેથી બાવાએ લાડવો ખાવા આપ્યો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તો પણ લાડવો એકનો એક. પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું તોય લોટો ભર્યો ને ભર્યો. રાજાને નવાઈ લાગી. એના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે, ચાલો દર્શન કરીને જઈએ. એમ વિચારીને રાજા મઢીમાં ગયો. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગ્યા, બાપુ, સાસરિયાના તેડા આવ્યા. બાવો કહે, દીકરી તો સાસરે શોભે અને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? બાવાએ તો ફૂલનો દડો આપ્યો અને ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય ને ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજો તમારા બાપુને દુઃખ પડ્યા. રાજા અને રાણી અડધી વાટે ગયા. ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો ને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા રે રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ પડ્યા. રાજાએ વેલ પાછી પાડી. મઢીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું લેતો હતો.
બાવાએ બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો કોપો આપ્યો અને કહ્યું, દીકરી, જ્યાં જ્યાં બાળતા ગયા છો ત્યાં ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાણી ચાલ્યા જાય છે. સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું. તે લહેરો લેવા લાગ્યું. પાણીયારીઓ રાજી થઈ ગઈ અને રાણીને કહેવા લાગી, બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવ્યું અમારું સારું થયું. એક રાંડ આવી હતી જે બાળતી ગઈ ને ઝાડતી ગઈ. રાંડ ન કહેશો, બાણ ન કહેશો. પહેલાં હું જ હતી. પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા, હવે રીઝ્યા છે. ત્યાંથી ચાલ્યા જાય છે. માણણને ઘરે ગયા. એને 1.25 મણના ફૂલ ઉતરવા માંડ્યા. માણણ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવે મારું સારું થયું. ત્યાંથી પણ ચાલ્યા જાય છે. ડોશીને ત્યાં આવ્યા. ડોશીની પૂણીઓ ઉડી ગઈ હતી, તે પાછી આવી. ડોશી રાજીની રેડ થઈ ગઈ. ડોશી કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવે મારું સારું થયું. ત્યાંથી ચાલી જાય છે. ઘાંચણને ઘરે આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા ભરાઈ ગયા અને ઘાંચી સાજો થઈ ગયો. ઘાંચણ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવે મારું સારું થયું. ત્યાંથી ચાલ્યા જાય છે. ગામને ગોંદરે આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. પછી રાણીએ અકોટ કરવા બેસાડ્યા. રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય ને. રાજા કહે, આખું ગામમાં ઢીંડોળો પીટવાઓ. એક કુંભારના ઘરમાં સાસુ ને વહુની લડાઈ થઈ હતી. ડોસી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા. ડોસી કહે, બાપ, જમના તેડા આવજો, પણ રાજાના તેડા ના આવજો. પ્રધાન કહે, ડોસી, તમને મારવા નથી, ઝૂડવા નથી, વાત સંભળાવવાની છે. ડોસી કહે, કાને બેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું. સી રીતે આવું? પ્રધાને આવીને રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો. પ્રધાન ડોસીને વેલમાં બેસાડીને આવ્યો. ડોસી બેઠા પાટલે, રાણી બેઠા ખાટલે. રાજા કહે, ડોસીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. વાત કહેવા માંડી. પહેલા હુંકારે ડોસીને કાન આવ્યા. બીજા હુંકારે આંખો આવી. ત્રીજા હુંકારે પગ આવ્યા. ચોથા હુંકારે કમર આવી અને 5મે હુંકારે તો ડોસી ટગુમગુ થઈ. ડોસીને દીકરો કહેવા લાગ્યો, માં, આવું રૂડું કોણે કર્યું? માં કહે, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે. એક વેળા રાણી અકોટ કરવા બેઠી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. રાણી કહે, હું અકોટ કરવા બેઠી છું, દેવતા સી રીતે આપું? પડોસણે મેણું માર્યું. મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથમાં સોનાના સાંકડા છે. રાણી કહે, બેન, તું એમાં મેણા શાની મારે છે? દીકરા યોગ્ય થઈશું તો દીકરો પણ થશે. રાણી અકોટ કરીને જુએ છે તો દીકરો સૂતા સૂતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે. દીકરો કહેવા લાગ્યો, માં, મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં. થાય તોય કરીશ, નહીં થાય તોય કરીશ. સોમવાર આવે છે ને દીકરો એકવાર ધાવીને રહે છે. એક ગામમાં રાજા મરી ગયો હતો, એટલે રાજાને નવો શોધવા માટે એમણે ઉત્સવ રચ્યો હતો. છોકરો કહે, માં, હું જોવા જાઉં? ના બેટા, આપણે શું જોવું છે? તોય દીકરો ભાંખડીએ ચાલીને જાય છે. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકોએ હાથણી શણગારી. હાથણી ઝૂલતા ઝૂલતા ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી. ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણીએ ફરીથી પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ભૂલે છે કે ચૂકે છે? એ ગંદુ ગોબરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે, એવું કોઈ નહીં કરે. છોકરાને ગાદી પર બેસાડવામાં આવ્યો. ચકલાને ચણ, કીડીને કણ, હાથીને મણ, જય ભોળાનાથ, ઝાલો હાથ. રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા સૌને ફળજો. જય મહાદેવજી.